ચોખા કાઢવા પડે ભાઈ બહાર. મને સપોર્ટ છે નો માળિયામાં જ સીધો બીમ ઉતરલો એમાં ઉપર બધી જગ્યાએ એવું એમાં બે બધી જગ્યાએ ક્યાંય બ્રેકેટ કાઢ્યા જ નથી. ધીરે ધીરે હલાવો ને. કાલ સણ્યું નહોતું અને આજે એક દીમાં સણાઈ ગયું. તાબડતોબ કામ ઉપડ્યું છે. એ ભાઈ કહે છે કે આ રેતી એમ વાપરતા નથી, પણ આ રેતીનો ઢગલો કાલ મોટો હતો, આજે એટલો રહ્યો છે. આ સણતર બધું કાલ નહોતું. અને પિલોરનો વિડીયો વાયરલ થયો ને એટલે પિલોર ભાંગી નાખ્યો. અહીંયા હોય એક હજી પિલોર કરવાના સદલા માથે કાયદેસર 2.5 ફૂટનું સદલું કાઢ્યું હોય ને એની ઉપર. કાલે એકદમ કામ પૂરું કરી નાખ્યું. આ એ જ રેતી વાપરેલ છે, એ જ રેતી. એ એમ કે તમે સારી રેતી વાપરી. સારી રેતી ઢગલો ક્યાંય છે નહીં તો વાપરી ક્યાંથી? આ એક દિવસમાં પૂરું કર્યું કાલની તારીખમાં. એટલે વિડીયો વાયરલ થયો તોય છતાં એ લોકોને કોઈની બીક ન હોય એવું બતાવે છે. નકર એક દિવસ કામ તો ખમી જાય કે ન ખમી જાય? કામ ન ખમવું પડે એક દી? ક્યાંય બ્રેકેટ કોઈ વસ્તુ કાઢી જ નથી. 16 mm ના હરિયા ભાઈ કાલે વાત થઈ ને મારે, અને એવું કીધું કે 16 mm ના હરિયા મેં નાખ્યા છે. આ કોલમ જોઉં તો અને પછી પ્લાસ્ટર ચડાવશે ને પછી રાગે કરશે. સરકારના પૈસાનું પાણી. કોનો સપોર્ટ છે એ જ કંઈ સમજાતું જ નથી. પાછા જ નથી વળતા. આ નીચે જેમ છે ને અહીંયા એમ છે, આ ભરાય છે અને આ સણતર એટલું બહાર. હવે આને પ્લાસ્ટર મારીને સીધું કરશે, બરાબર. અને રેતી તો બહુ સારી જ વાપરે છે એટલે સીધું થઈ જવાનું. લે સરસ કામ સરસ કરે. આમાં એમ હલેન્ડા ગામ, તાલુકો જિલ્લો રાજકોટ, સરકારી દવાખાનું બનાવે છે. સરકારના પૈસાનું પાણી. કાલ વિડીયો વાયરલ કર્યો તો તાત્કાલિક 7 થી 8 જણાએ આવીને તાત્કાલિક સણતર પૂરું કરી દીધું.